વેલકમ હવે વાત કરવી છે બોટાદની કે જ્યાં કષ્ટભંજન હનુમાન દાદાના મંદિરે જતો રસ્તો વાહન ચાલકો માટે કષ્ટદાયક બન્યો છે। બોટાદથી બરવાડા થઈને અમદાવાદ જતો મુખ્ય રાજ્ય ધોરીમાર્ગ છેલ્લા લાંબા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે અને આ એ જ રસ્તો છે કે જ્યાંથી યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના મંદિરે જવાય છે। દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શનાર્થે અહીંથી પસાર થાય છે, પરંતુ હાલ આ રસ્તો વાહન ચાલકો અને યાત્રાળુઓ માટે કષ્ટદાયક અને જોખમી સાબિત થયું છે। રાહદારીઓનું કહેવું છે કે આ રસ્તા પર મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાયેલું છે, જેના લીધે અહીંયા અવારનવાર રાહદારીઓના માથે અકસ્માતે મોતનું જોખમ પણ તોડાતું રહે છે। હજારો લોકો આવે છે અને ફોર વ્હીલર વાળા અચાનક ટર્કો મારી ઘણા મોટરસાઇકલ વાળા રિક્ષા વાળાને મારીને વેહો જાય છે। હા, અકસ્માત એ પરમ દિવસે બનાવ બન્યો અમારે હોટલ પાસે ડૉક્ટરના છોકરાને નાઈને ઉપાડી લીધો। આ રોડ બસ સારો થાય અને સરખું વ્યવસ્થિત બધું થાય એ। તો બિસ્માર બનેલા આ રસ્તાના લીધે અનેકવાર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાય છે। અનેક રજૂઆતો છતાં તંત્ર જાણે કે ઘોર નિંદ્રામાં હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે રાહદારીઓ આ રસ્તાનું સમારકામ વહેલી તકે થાય તેવી માંગ કરી રહ્યા છે। આ તો ઘણા સમયથી ખરાબ થઈ ગયેલો છે। હું અહીં લગભગ અવારનવાર નીકળું છું વરેથી, વરા ઉપરથી આ ખરાબ જ છે હાવ રસ્તો। રસ્તો સારો કરે, નવો બનાવે તો એક એક્સિડન્ટો ઓછા થાય, આમાં બીજું શું થાય। અને હવે